વાત કરીએ સાબરકાંઠાની સાબરકાંઠા કાલોલ રોડ પર આવેલા ગ્રેનાઇટની ફેક્ટરીના ફિનિશિંગ તારને અડતા એક વ્યક્તિને કરંટ લાગતા મોત થયું છે। ઘેટા ચરાવતા ઇસમને કરંટ લાગતા મોત થયું છે। ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। ગ્રામ્ય પોલીસ સહિત જેબી કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। લોકોએ યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરી છે। દેવાભાઈ રાણાભાઈ ભરવાડ અમારા સંબંધિત થાય। અહીંયા ઘેટા બકરા ચારતા હતા એટલે દિવાલે ઘેટું આવ્યું અને ઘેટું આવવાથી પેલા તારને અડ્યું એટલે તારમાં ઘેટાને કરંટ લાગ્યો એટલે એને એ ભાઈ પાછળથી જોયું તો લાકડીથી ઘેટું મુકાવા ગયો એટલે એ બી ચોટ્યો અંદર। બીજા ભાઈ હતા પાછળ એમને બૂમાબૂમ કરી એટલે અહીંથી એક માણસ આવી અને ત્યાં જમ્પર પાડી અને એ ફરાર થઈ ગયો। આ લોકોએ અમારો અમને શક આ લોકો જે આ લાઈન રહીને આની ઉપર રાત્રિના સમયે આના પછી જોઈશો આ બધું બતાવી શકો છો કોઈ પણ વસ્તુ છે નહીં એટલે રાત્રિના સમયે ચોરી ના બને એના માટે ફેસ મૂકેલો છે અને છેડો કાઢવાનું ભૂલી ગયા છે। બીજું આ ફેક્ટરીની અંદર ડીપી સિવાય કોઈ જગ્યાએ અર્થિંગ આપેલો નથી। આખું અધરતાલ વગર અર્થિંગે આટલી હેવી 7.5નું ટીસી લગાવેલું છે ત્યાં। 7.5નું ટીસી હોય એટલે પાક્કો કોલસા હાથેનો અર્થિંગ જેનો યુઝ કરતા એ વાપરવો પડે અને જીઈબીના બી એનું પ્રમાણપત્ર આપ્યા પછી જીઈબી મીટર લગાવો તો જીઈબી બી પણ સીધો જ આપેલો છે કરંટ એમને। મોદી આયા પછી શું કામકાજ કર્યું? એ લોકોએ અહીંયા આયા પછી ચેક કર્યું કે ડીપીમાંથી ફાયર થયું છે તો ડીપીમાંથી એ લોકો કે અમારે થયું નથી, આ ફેન્સિંગની તારમાંથી કરંટ આવ્યો છે। હવે એ લોકો તપાસ કરે છે કઈ જગ્યાએથી આવ્યો, એમના ઇન્સ્ટ્રુમેન્ટ બધા ચેક કરે છે। ફેક્ટરી માલિકે શું પ્રતિક્રિયા આપી? ફેક્ટરી માલિક કે છે મને કંઈ ખબર નથી, પહેલા નાહી ગયો તો ત્યારબાદ પોલીસની ગાડીમાં બેસી અને જતો રહ્યો। પોલીસની ગાડી ક્યાં આગળ લઈને ગઈ? સૌગઢ રૂરલ લાગે ને હિલોલ પોલીસ સ્ટેશન। હવે આપણે શું કરવાનું રહેશે? અમે કાયદેસર કાર્યવાહી કરવાની થશે। જ્યાં સુધી એ બાબતે એનું પૂરતી તપાસ નહીં મળે ત્યાં સુધી ડેડ બોડી અમે પીએમમાંથી પણ નહીં લઈએ। પીએમ કર્યા બાદ બી અમે બોડી હેન્ડઓવર લેશું નહીં। અમને કાયદેસર એનો ગુનેગાર પરિવારમાં મા બાપ બે છે, એમના પપ્પાને લખવા થઈ ગયેલો છે। આ એક જ ઘરમાં જવાબદાર વ્યક્તિ હતો। તો આ તરફ આગળ વાત કરીએ સુરત જિલ્લાના ગંગાધરા ગામની, જ્યાં ગંગાધરા ગામ